बजे लाल की शंखनाद ढोल हे शंखनाद मृदंग ढोल ठुमकी बजे लाल की शंखनाद ए गली गली धूल मचे गिरधर लाल ए गली गली धूल मचे गिरधर लाल चांदी की सकल है सोने की पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ग्वाल बाल नाचत है निरखी सभी लाल की ग्वाल बाल है ग्वाल बाल नाचत है निरखी सभी लाल की ए गोपी झुलावे आज जय हो नंद लाल ए गोपी झुलावे आज जय हो नंद लाल रंग की छोर उड़े घोर है गुलाल की रंग की छोर उड़े घोर है गुलाल की ए नटू दान खावे आज जय हो नंद लाल की ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल गोपी आवे मन गमता साज सजावे घेर घेर की गोपी आवे मन गमता साज सजावे हरे गोकुल
કૃષ્ણ કનૈયા લાલ કી બોલીએ ભાગવત વંદે. આત્મજ એટલે દીકરો. નંદને ત્યાં દીકરાનો જન્મ થયો. ઉત્પન્ન એટલે જન્મ થયો. આપણે બાળકનો જન્મ થાય એટલે શું કરીએ? મંદિરના પડદા પાડી દઈએ. ગામમાં બ્રાહ્મણ લોટે આવતા હોય તો બંધ કરી દઈએ. મંદિરે જઈએ નહીં. સારા કામ જેટલા કરતા હોય બધું બંધ થઈ જાય. નહીં, આ કાનાનો જન્મ થયો તો નંદ બાબાએ શું કર્યું? આ શ્લોકની અંદર કહે છે, નંદ જાત મજ ઉત્પન્ને જાતુ હુલ્લા મહામનાન આહુયાન વિપ્રાન ભેદજ્ઞાન. શું કર્યું? નંદ બાબાએ વિદ્વાન બ્રાહ્મણોને, ઋષિમુનિઓને બધાને બોલાવ્યા. જ્ઞાત સૃષ્ટિ લલંકૃત. આખા એ નંદ મહેલને શણગાર્યો. દાન આપ્યું. કેનું દાન આપ્યું? ગૌધનનું. એક તો પ્રભુની કૃપાથી આપણે જ્યાં દીકરા કે દીકરી થતા હોય અને એની જ કૃપાથી આપણને જે વંશની વૃદ્ધિ થાય છે, તો આપણે થોડો ટાઈમ એના જ દીવા પૂજા પાઠ બધું બંધ કરી દઈએ કે અમારે દાદા હુતક છે. નકર ઈશ્વરની કૃપા થઈ હોય ને આપણે ત્યાં બાળકનો જન્મ થયો હોય તો ગામમાં સાધુ, બ્રાહ્મણ, દેવાલય, મંદિર, ગૌશાળા હોય એમાં દાન પુન કરવું જોઈએ. આ તો એ સમયે આપણે દાન પુન હાવ બંધ કરી દઈએ. શું તક? એટલે સારી તક મળી છે. હવે અહીંયા ટાક પરિવાર આપણે છે તો ટાક પરિવારના 150 ખોવડા હોય. હવે એકના ઘરે દીકરાનો જન્મ થાય ને 150 ખોવડા હોય એટલે 5 દી 15 દી મહિને કોકને ત્યાં બાળકનો જન્મ થતો હોય. તો ગામમાં રામાનંદી સાધુ હોય, બ્રાહ્મણ હોય, આ બધાને ક્યાં જવું? દાદા હમણાં અમારે લોટ બંધ છે. અમારે ત્રીજી પેઢીએ ભાઈ થાય ને એના દીકરા ત્યાં દીકરાનો જન્મ થયો તો હવા મહિનો લોટ લેવાનો આવતા. જન્મનું સૂતક ક્યાં લાગે છે? જન્મનું સૂતક જે ઘરે જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે એની નજીક રહેનારા લોકો છે એને ખાલી 1.5 મહિનો પાળવાનું છે. એને ભગવાનના ઓરડાની નજીક નથી જવાનું. જે એની સેવા સાકરી કરે છે, એ બાળકને હાંચવે છે, એને રમાડે છે, એ એક ઘરના જે લોકો છે, કદાચ જોઈન્ટ ફેમિલીમાં હોય ને 5 ભાઈઓ હારે રહેતા હોય તો એને પાળવાનું છે. પછી હવે એના કાકાના દીકરા બીજે રહેતા હોય તો એને કંઈ પાળવાની જરૂર. જન્મ સુરત થયો હોય ને અહીંયા આપણે દીવાબત્તી બંધ કરી દઈએ. અને કઈ આભડસટ લાગે છે? કયું હુતક લાગે છે? બાળકના જન્મ પછી જે સ્ત્રી છે એ સ્ત્રી રજસ્વલા થાય એટલે એને 21 દિવસ 27 દિવસ એના ખાટલે જેને બેહવાનું થતું હોય, એની સેવા સાકરી જેને કરવાની થતી હોય એને મંદિરે નથી જવાનું. બાકી સવારમાં નાહી ધોઈને આપણે તરત ફ્રેશ હોય અને આપણા દિનની શરૂઆત કરતા હોય તો એમાં ભગવાનના દીવાબત્તી કરવામાં કંઈ વાંધો, એમાં દાન પુણ્ય કરવામાં કંઈ વાંધો નથી. હા, સૂતક પાળવાનું. કયું? મરણનું સૂતક બ્રાહ્મણને 12 દિવસનું લાગે, ક્ષત્રિયને 16 દિવસનું લાગે, વૈશ્યને 27 દિવસનું લાગે અને શૂદ્રને 1.5 મહિનાનું લાગે. પણ આપણે જન્મ થાય તોય 1.5 મહિનો પાળીએ છીએ. ગામમાં મંદિરે તો ન જઈએ પણ ઘરનું મંદિર હોય એનો પડદો પાડી દઈએ. એટલે હું તો કહું તમારે ત્યાં કાંઈ એવા સમાચાર આવે ને સારા સમાચાર આવે ને તો ભગવાનને પહેલા 2 દીવા કરજો કે પ્રભુ તારી કેટલી કરુણા, તારી કેવડી કૃપા કે અમારા વંશની વૃદ્ધિ આગળ આવેલી. બાકી જોજો અત્યારે કેવો સમય આવ્યો છે. પહેલાના સમયમાં ક્યારે સાંભળ્યું કોઈ IVF કરાવ્યું? નહીં. પેલા સંતાનો થતા. શું કામ?
કે લગ્ન વિધિ બરાબર થતી. લગ્ન વિધિમાં ગણપતિ એકલા ક્યારેય આવતા જ નથી. ગણપતિની સાથે ગોત્રેજ માતા આવે છે. ગોર બાપા પહેલા તમારે જ્યાં ગણાઈ થાપડાનો બાજોટ મૂકે ને એની ઉપર દેવડી દોરતા. એક ચાંદલો, એની નીચે 2, એની નીચે 3, એની નીચે 4, એની નીચે 5, ઉપર શ્રી સભા કરે, એક બાજુ લાભ લખે, એક બાજુ શ્રી કરે, એક બાજુ સ્વસ્તિક દોરે, એક બાજુ ઓમ દોરે, એક બાજુ હાથીઓ દોરે, અને એમાં ગળથી રૂપિયો ચોટાડે. એ રૂપિયો ચોટાડે ને એ રૂપિયાની અંદર ગોત્રેજની પૂજા કરી હોય. ગોત્રેજની દેવી એટલે ગણપતિની સાથે ગોત્રેજ આવે ને તો આપણા ગોત્રનો અભિવર્તતામ, તો આપણા ગોત્રેજની અભિવૃદ્ધિ થાય. હવે અત્યારે આપણે કંઈ કરતા નથી એટલે તમે જોજો 2 મૂકીને ત્રીજાને બાળકની સંતાનની તકલીફ પડે છે. એટલે લગ્ન વિધિમાં ક્યારેય કોઈ દિવસ ઉતાવળ નહીં કરશો. બીજી બધી બાબતોમાં કદાચ સમય થોડોક ઓછો આપજો, પણ વિધિમાં કોઈ દિવસ બાંધછોડ કરવી. આ તો ગોર બાપાને પહેલા જ કે મોડા આવ્યા હોય એક તો બાપા ફડાકો રાખજો, હાલ્યો આ 500 રૂપિયા અલગથી આપી દે. ઉતાવળ કરવાના. પેલા બ્રાહ્મણ જે કામ કરતા ને એને એક પદ કહેવાતું. શું કહેવાતું? ગોરપદું. ગોરપદું એટલે એક એનું પદ હતું. એ જે કે ને એમ થાય. ગોરદાદા ના પાડે કે નહીં આમને નામ નો જ થાય, એટલે નો કરતા આપણા વડવાઓ. અત્યારે શું થઈ ગયું? યજમાન વૃત્તિ. યજમાનની જેવી ઈચ્છા જેવું એ કે એ પ્રમાણે કામ કરી દે, એટલે યજમાન વૃત્તિ થઈ ગઈ. કારણ જો ગોર બાપા બહુ હટ કરવા જાય ને તો કે કાંઈ નહીં, આ નહીં બીજા ગોર બાપા લ્યો. તમારે જે ગામમાં તો સારું છે, અમારે તો ત્યાં એક સોસાયટીમાં બધા અલગ અલગ રહેતા હોય, એટલે એક ના પાડે તો બીજા પાસે આવી જાય. એટલે ગોર બાપા કોક દીક કંઈક કહે ને તો જીવનમાં ઉતારજો, એને માનજો. ખોટી ઉતાવળ કરીને જિંદગી નહીં બગાડતા. પછી દોડવું પડે એનો કોઈ મતલબ. લાલાનો જન્મ થયો. લાલાનું સ્વરૂપ કેવું છે? બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિવરાદ વાસ કનક કપીસમ બેજયંતી સમાલમ. આ કૃષ્ણ સ્વરૂપ બાળક બનીને જ્યારે યશોદાના ઘરે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ઉતર્યો હોય ત્યારે એના સ્વરૂપમાં શું ઘટે? જેટલા એ નંદ મહેલની અંદર આવીને લાલાને જોવે છે ને એ બધા લાલામાં મોહિત થઈ જાય છે. લાલાના ચહેરા ઉપરથી એની નજર હટતી નથી. લાલાના નાના નાના હાથ છે, મંદ મંદ સ્મિત લાલો આપે છે ને એ સ્મિતમાં બધી જ ગોપીઓ ખોવાઈ જાય છે. મુખમંડળ એટલું મનમોહક છે ને એટલું તેજ છે કે લાલાના ચહેરા ઉપરથી કોઈની દ્રષ્ટિ હટતી નથી. અખિલ બ્રહ્માંડનો અધિપતિ જે આખા બ્રહ્માંડને ચલાવે છે એ આજ બાળક થઈને જન્મ લીધો છે. આ બાજુ પાપી કંસ. સવાર પડીને સમાચાર મળ્યા કે દેવકીને ત્યાં 8મા દીકરાનો નહીં દીકરીનો જન્મ થયો છે. દીકરો હોય કે દીકરી પણ એને મૃત્યુદંડ જ આપવાનો છે. કંસ ઉતાવળા પગલે ચાલીને વસુદેવના એ કારાગૃહની અંદર જાય છે. વસુદેવના હાથમાં રહેલી યોગ માયાને જ્યાં આંચકીને મારવા જાય છે તેમ કહેવાય એ યોગ માયા અદ્રશ્ય થઈ ગઈ. આકાશમાંથી આકાશવાણી થઈ કે હે કંસ, તને મારનારો તો જન્મી ચૂક્યો છે, તારો કાળ જન્મી ચૂક્યો છે.
આટલી આકાશવાણી થતા જ કંસ ભયભીત થવા લાગ્યો, થરથર ધ્રુજવા લાગ્યો. બધા જ ગોપગણો, ગોવાળિયા હોય, ગોપીઓ હોય, નંદ બાબા સાથે મળી અને નંદ મહોત્સવ ઉતાર્યો. નોમના દિવસે નંદ મહોત્સવ થયો. બારસ આવી છે. હરિને મળવા માટે હર ઉતાવળા થાય છે. ભગવાન મહાદેવ છે ને એ પરમ વૈષ્ણવ છે. એ મહાદેવ રૂપાળા છે. ભગવાન કૃષ્ણ છે ને પરમ શિવ ભક્ત છે, એટલે એ શ્યામ છે. બારસના દિવસે એમ કહેવાય ભગવાન મહાદેવે એક યોગીનું સ્વરૂપ લીધું છે. એક હાથમાં સીપીઓ, એક હાથમાં કમંડળ, ગળામાં સર્પ, લાંબી દાઢી, ભગવા વસ્ત્ર પહેરી યોગી બની અને આજ આ વ્રજની ગલીઓમાં, ગોકુળની ગલીઓમાં મારો હર કહેતા મહાદેવ આજ હરિ કહેતા કાનાને મળવા ઉતાવળે ડગલે આવે છે. હો યંગ વિભૂત ગલે રૂંઢમાલા, શેષ નાગ લિપટાયો, બાગો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘર અલખ જગાયો. અંગ વિભૂત ગલે રૂંઢમાલા, શેષ નાગ લિપટાયો, બાગો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘર અલખ જગાયો. કે રમતા જોગી આયા, હે આકે અલખ જગાયા, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. जोगी आओ आसन पे बालक मेरो डरायो, ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, જો ભિક્ષા જોગી जाओ आसन पे બાલક મેરો ડરાયો. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरो नाम, तेरो नाम भोलेनाथ, 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 भोलेनाथ. મહાદેવનું કેવું સ્વરૂપ છે? આખા અંગમાં ભસ્મ છોડી છે, ગળામાં સર્પ છે, લાંબી લાંબી જટા છે. નંદ બાબાના આંગણે આવ્યા, માતા યશોદાજી યોગી આવ્યા છે એવું સમજીને કંચન થાળમાં ભિક્ષાવૃત્તિ માતા યશોદા આ મહાદેવને આપવા માટે જાય છે. મહાદેવ હું કહે છે? ना चाहे तेरी दौलत दुनिया और कंचन माया, अपने लाल को दर्शन कराने में दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. दौलत दुनिया ना और
ભોલેનાથ ભોલેનાથ મહાદેવ ભોલેનાથ ભોલેનાથ ઓ પંસ બેર પરિક્રમા કરે શ્રીનાથ બજાયો પંસ બેર પરિક્રમા કરે શ્રીનાથ બજાયો सूरदास बलिहारी मैया सूरदास बलिहारी मैया जुग जुग दिए किरो जायो नगर में जोगी आया એ જોગી આયા રે આયા જોગી રે જોગી આયા जोगी जोगी रे आया रमता जोगी आया જોગી જોગી રે આયા જોગી રે જોગી આયા अजब है तेरी माया भेद कोई समझन पाया के आपने यज्ञ जगाया किसे बड़ा है निराला भोलेनाथ 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 બોલીએ કૃષ્ણ કનૈયા મહાદેવ આવ્યા છે માતા યશોદા ભિક્ષા લઈ અને મહાદેવને અર્પણ કરે છે મહાદેવ લ્યો યોગી ભિક્ષા મહાદેવ કે નહીં હું ભિક્ષાર્થે અહીંયા નથી આવ્યો તો તમારે ત્યાં લાલાનો જન્મ થયો ને હું લાલાને રમાડવા આવ્યો છું આવ્યા છે દર્શન કરવા પણ માતા યશોદાને જ ન કહેવાય કે હું લાલાના દર્શન કરવા આવ્યો છું માં યશોદા કે તમારું સ્વરૂપ તો જો આખા શરીરમાં ભસ્મ લગાડી છે ગળામાં સર્પ છે તમને જોઈને મારો લાલો ડરી જાય લાલાના દર્શન હું તમને નહીં કરાવું યોગી અઠે ભરાણા મહાદેવ મહાદેવ એમ કહેવાય પદ્માસન વાળીને સીપીઓ ખોડી દીધો ઘરના મોઢા આગળ જ ઘણી વાર થઈ લાલાને ખબર પડી કે મહાદેવ મારા દર્શન અર્થે આજ મારે આંગણે આવ્યા છે કાનાએ જોર જોરથી રડવાનું ચાલુ કર્યું હિપકા ભરી ભરીને રડે છે જોર જોરથી રડે છે એટલે આજુબાજુની ગોપીઓ જે છે ને જોર જોરથી રડે છે એટલે આજુબાજુની ગોપીઓ જે બધી છે એ ડરી ગઈ કે લાલાને શું થયું કે આટલું બધું જોરથી રડે છે બધી જ ગોપીઓ દોડી દોડીને યશોદા માતાના ઘરે યશોદા માતા નજર ઉતારે સાનો રહી જાય સાતીએ સાપે થાપલી મારે રાઈને મીઠું ઉતારે કાનો વધુ જોર જોરથી રડે બીજી ગોપીઓ આવી કહીને યશોદા શું થયું લાલાને કેમ આટલું બધું રડે છે અરે જોરને ક્યારનો રડે છે સાનો જ નથી રહેતો શું થયું હશે મેં નજર ઉતારી કાનો હિપકા ભરી ભરીને રડવા લાગ્યો એક ગોપી કે ઉભા રહ્યો હું વેદને બોલાઈ આવું એક ગોપીએ દોટ મૂકી વેદને બોલાવા જાય છે જેવી જ બહાર નીકળે ને બાર મહાદેવ બેઠા છે ત્રાહી આંખે જોવે છે લાલાના રડવાનો અવાજ સંભળાય છે એક ગોપી બહાર નીકળી એટલે મહાદેવે તરત પૂછ્યું મૈયા કઈ બાજુ તો કે જો ને યશોદાનો લાલો ક્યારનો રડે છે સાનો જ નથી રહેતો એટલે હું વેદને બોલાવા જાઉં છું હું સાનો રાખી દઉં હું સુપ કરાવી દઉં કે તમને આવડે છે
તો કે હું બધુંય જાણું છું, લાલાને લેતા આવો તો હું સાનો રાખી દઉં. એટલે ગોપી વેદને બોલાવવાનું છોડીને પાછી ફરી. કથા ચાલે છે તો રમત ચાલે છે કઈ ખબર નથી પડતી. આ મળવા કરવાનું ને બધું કથા પછીનું રાખો બાપા. થોડીક સભ્યતાથી શ્રોતા બનીને બેસો બાપા. બોલીએ કૃષ્ણ કનૈયા જય. ખરેખર આ બાજુના ગામડામાં મેં એક વસ્તુ જોઈ કે આ બાજુ ધર્મ પ્રત્યેની જાગૃતતા ઘણી ઓછી છે. ધર્મ પ્રત્યેની જે જાગૃતતા હોવી જોઈએ ને એનો થોડો અભાવ છે. કાં આપણે એટલું ધર્મને જાણતા નથી, આપણા સનાતન સંસ્કૃતિને સમજતા નથી, અને કાં સમજવાનો પ્રયાસ નથી કરતા. બૂટ સંપલ જો આપણે કથા ભંડારની અંદર લઈને વી આવીએ છીએ. 5 દિવસ ત્યાં હું જોઉં છું, પણ મેં કીધું કંઈ નહીં. હવે ભાગવતજીનું જ્યાં સ્થાન છે ને એની હામાં બૂટ સંપલ પહેરીને બેસાય નહીં, હલાય નહીં, એને માન આપવું પડે. આપણી ઘરે વેવાય વેલા આવ્યા હોય તો દીકરીનું આપણે ગોઈટું હોય ને આગળ વેવાય આવશે, બૂટ સંપલ બધું કાઢી નાખીએ, નવા ગાલે છે, ધડક્યું રજાયું બધું કાઢવા મળી કે નહીં. આવો આવો બેસો બેસો, ઘરના જેટલા વડીલો હોય ને બધાને હામાં બેહારી એને માન આપવું પડે. ખોટું લાગી જાય તો જો એક વેવાઈને એટલું માન મળતું હોય તો આ તો આખા જગતનો બાપ છે, આને કેટલું માન મળવું જોઈએ. એટલે એ કહેતા નથી કે તમે આમ નહીં કરતા એમ, પણ આપણે એક ભક્ત છીએ એટલે આપણી ભક્તની એક ફરજ આવે છે કે આપણા આંગણે કે આપણા ગામની અંદર જ્યારે ભગવાન ઠાકોરજી પધાર્યા છે તો ગામના દરેક લોકોની, ખાલી ટાંક પરિવારની નહીં, આવેલા મહેમાનોની, ગામના દરેક સભ્યોની, દરેકની એ જવાબદારી બને છે કે ઠાકોરજીને આપણે 7 દિવસ પૂરું માન આપીએ. આપણે શાસ્ત્રમાં એટલે કીધું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલે સ્થિતે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. અણ અણમાં, કણ કણમાં, સ્થળમાં બધે જ મારા નારાયણનો વાસ છે. અને તમે ગમે એ ધર્મ પાળો. અંતે એક શ્લોકમાં ભાગવતજીના શું કીધું છે? આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. જેમ આકાશમાંથી જળ પડે, વૃષ્ટિ થાય, ક્યાં જઈને ભળી જાય? યથા ગચ્છતિ સાગરમ, સાગરમાં જઈને ભળી જાય. ક્યાંય ઊભું રહી? દરેક નદીઓનું જળ ક્યાં ભળી જાય? આકાશાદ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. એમ કોઈ પણ દેવને કરેલા નમસ્કાર અંતે ક્યાં સુધી પહોંચે છે? કેશવમ પ્રતિગચ્છતિ. ભગવાન જે નારાયણ છે, ભગવાન જે કૃષ્ણ છે, એ નમસ્કાર તમારા ત્યાં સુધી પહોંચે છે. પછી તમે ગણપતિને પૂછો તોય ભલે, હનુમાનને પૂછો તોય ભલે, મહાદેવને પૂછો તોય ભલે, બ્રહ્માને પૂછો તોય ભલે, માતાજીને પૂછો તોય ભલે. જેમ વૃષ્ટિ થાય અને સાગરમાં ભળી જાય એમ તમારું દરેક ભક્તિનું ફળ છે એ અંતે કેશવમ પ્રતિગચ્છતિ, ભગવાન કૃષ્ણ સુધી પહોંચે છે. હું કામ આપણે કર્મમાં કચાશ કરીએ? જોજો ઘણા મકાન બનાવે ને દયાળજીભાઈ, એટલે વાસ્તુ કરે. એટલે વાસ્તુ કરે એટલે નવું મકાન જોવા બધા આવવાના હોય, મહેમાનો બધાને આમંત્રણ આપ્યું હોય, એટલે બરોબર આમ પૂજા ચાલુ થાય ને ત્યાં ભાઈ આવે, જરીક પૂજા થોડીક આગળ હાલે ત્યાં બેન આવે, ત્યાં મામા આવે, ત્યાં માસી આવે, મામી આવે, ભાભી આવે ને કાકી આવે ને મિત્ર સર્કલ આવે ને પૂજામાં થોડું ધ્યાન જ ન રહે. આખું વાસ્તુ પૂરું થઈ જાય ને ત્યાં સુધી
આવો આવો ચાલુ પૂજા હોય ધ્યાન ચાલુ હોય આવો આવો બેસો આવો આવો લે ભાઈ તું વાસ્તુ કરીશું ધ્યાન વાસ્તુમાં દે ને જમણવારી બીજે દીએ થાય હે જન્મ હાટું જમવા હાટું તો જન્મા છે રહોડું બીજે દીએ રાખી દે આજ વાસ્તુમાં ધ્યાન દઈ દે જે કથામાં બેઠા છીએ ત્યારે કથામાં જ બેસો 3 કલાક કથામાં આપણે બેસીએ છીએ તો આપણામાં કથા બેસે એક શબ્દ એક કથા તો જીવનમાં ઉતારો અને એક વસ્તુ તો આમ ગાંઠ બાંધો કે નહીં આજથી મારા જીવનમાં આ પરિવર્તન લાવવાનું જ છે વહુ બેઠી હોય તેને એ સંકલ્પ કરાય કે આજ પછી કોઈ દી મારા હાહુ નામે નહીં બોલવું હે હાહુ બેઠા હોય તેને એ સંકલ્પ કરાય કે આજ પછી કોઈ દી વહુને હું ટક નહીં કરું આ કથામાં હું આ નિયમ લઉં છું દીકરો બેઠો હોય તેને એ નિયમ લેવાય કે હું આજ પછી મારા મા બાપનું ક્યારેય અપમાન નહીં કરું ક્યારેય ઊંચા અવાજ એની સામે નહીં બોલવું ભાઈ બેઠા હોય તેને એ નિયમ લેવાય કે અમે ભાઈઓ કદાચ ગમે એમ થઈ જાય ઉથલના પાથલ થઈ જાય દુનિયા રસાતળ જાય પણ અમે ભાઈઓ કોઈ દી જિંદગીમાં નોખા નહીં થાય આવી 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 દ્રઢતા પકડીને બેસો ને તો માણ માણ આમ કૃષ્ણ ઉપર પ્રેમ જાગ્યો હોય ને કથા જામી હોય ત્યાં એકાદી ગોપી ઊભી થાય સિદ્ધ ભ્રમ થઈ જાય બીજું કાંઈ વાંધો નથી મારા વાલા તમારા એકના હિસાબે મારું તો સમજી હાલો અમે તો ટેવાઈ ગયા હોય પણ આજે શ્રોતાઓ છે ને એનું બધાનું ધ્યાન ન્યા આવ્યું છે અને તમારા કંઈક નસીબ ને તમારા કંઈક ભાગ્ય છે એટલે સંભળાય છો હા નકર એક ગામમાં કથા હતી ને એટલે પોથીયાત્રા નીકળી ને એટલે પોથીયાત્રામાં બધા ફટાકડા ફોડ્યા તો એક ભાઈ આપણે બનાવી જેવા નાચવાના શોખીન બહુ નાચતા કઈ ધ્યાન રહ્યું નહીં હોય એટલે ફટાકડો ફૂટ્યો ને તો કાનમાં ધાક બેસી ગઈ 7 દિવસ કથા આવેલી બધું આવેલું 7 દિવસ કાંઈ કાનમાં સંભળાય જ નહીં કાનમાં આંગળ નાખી હાલું કાંઈ સંભળાતું નથી કથા પૂરી થઈને 7મે દિવસે પાછી પોથી યાત્રા નીકળી અને પોથી છેલ્લે પધરાવાની થઈને ન્યા ફટાકડો ફૂટ્યો ને તો પાછી ધાક ખુલી ગઈ એટલે ભગવાને આપણને બધાને કાન આપ્યા છે આપણે સાંભળી જઈશ હા અમારો ઉતારો છે એની ઘોડે નથી હા બેલે દીએ મને એમ ચૂપ રાખજીભાઈ ખીજાય છે જોડતી બોલે ને કે તારે આવું જ કથામાં એટલે મેં કહા બાપા બીવરાવો છો મને કે દાદા બીવરાવતો નથી એને સાંભળવામાં થોડી તકલીફ છે એટલે આપણે ભગવાનને દયાથી કાને નરવા છે એ સાંભળી હેચી છીએ તો ધ્યાન દઈને સાંભળીએ નહીં મહાદેવ કે મને આવડે છે હું વેદ છું હું હમણાં જ કાનાને સાનો રાખી દઉં ગોપીએ વેદનું બોલાવાનું છોડીને પાછી આવી યશોદા મૈયા કે કેમ એલી તું ગઈ નહીં મૈયા આપણે દ્વારે ઓલા યોગી બેઠા છે ને હા ઓલા ગળામાં સર્પ છે ઈ તો કે હા આખા શરીરે જે ભસ્મ લગાડી છે તો કે હા હજી બેઠા છે તો કે હા કેવો તડકો છે ને હજી બેઠા છે એ તો ધ્યાનમાં બેઠા છે તે હું એ કહી શકે તમારા લાલાને હું શુભ કરાવી દઉં હું સાનો રાખી દઉં એલી તું ગાંડી થઈ ગઈ છે કઈ તું એનું સ્વરૂપ તો જો આપણો કાનો એને જોઈને ડરી જાય લાલો ડરી જાય અરે મૈયા આમે આપણો કાનો આટલું રડે છે જોવો તો ખરા હા નથી શકતો હિપકા ભરે છે વળી જો એ યોગી કંઈક તંત્ર મંત્ર જાણતા છે તો આપણા લાલાને શુભ કરાવી દે સાનો રાખી દે નગર પછી આપણે વેદને બોલાવી લેવું પણ એને આવડતું હોય તો આપણને એકવાર એની પાસે લઈ જવામાં વાંધો શું છે આમે કાનો રમતો તો નથી રડે જ છે મારા લાલાને કંઈ થશે નહીં ને ગોપીઓ કે ના મૈયા કાંઈ નહીં થાય તમે હાલો એમ કહેવાય મા યશોદાને
માં યશોદાએ લાલાને હાથમાં તેડી લીધો છે. ધીમે ડગલે મૈયા યશોદા એ નંદ મહેલના ઉમરાની સામે આવે છે. જેવી જ મહાદેવને ખબર પડી કે મૈયા યશોદા લાલાને લઈ અને દ્વાર સમક્ષ આવ્યા છે, મહાદેવ ઊભા થઈ ગયા છે. મને લાલાને વંદન કરે છે. લાલાને લઈ અને મૈયા યશોદાએ ઉમરું વળંગું છે. મહાદેવની નજીક લાલાને લઈને આવે છે. લાલો રડતો હતો ને, લાલાને મહાદેવના દર્શન થવાથી, મહાદેવની સામે આવવાથી રડવાનું બંધ કરી દીધું. મહાદેવ યોગી હજી થોડા દૂર છે. મૈયા યશોદાને એમ થયું કે હવે લાલુ રડતો બંધ થઈ ગયો છે, જો યોગી પાસે લઈ જાય ને યોગીને જોઈને પાછો રડવા મળશે તો, એટલે મહાદેવ માં યશોદા લાલાને લઈને પાછા વળવા જાય છે. જેવા જ પાછા વળવા ગયા તો લાલાએ પાછું રડવાનું ચાલુ કર્યું. ગોપીઓ કે જો મૈયા આ યોગી છે, કાંઈક તંત્ર મંત્ર વિદ્યા જાણે છે, એની સામે લઈને આવ્યા ને તો એ લાલો સુપ થઈ ગયો. જો આપણે લઈને જઈએ છીએ પાછો રડવા મળે, માટે ચાલો એની પાસે. મા યશોદા એમ કહેવાય ઠાકોરજીને લઈ મહાદેવની નજીક આવે છે. હરિ અને હરનું મિલન આજે ગોકુળની અંદર થાય છે. ભગવાન મહાદેવે લાંબા હાથ કર્યા છે. લાવો મૈયા. ડરતા ડરતા યશોદાજી લાલાને મહાદેવના હાથમાં આપ્યા છે. એમ કે ભાઈ મહાદેવે ઠાકોરજીના હાથમાં લીધા ને, એના મનમોહક મુખની અંદર મહાદેવજી ખોવાઈ ગયા. મહાદેવની સમાધિ લાગી ગઈ લાલાના સ્વરૂપમાં. મહાદેવના હાથમાં લાલો છે. લાલો પોતાના નાના નાના હાથે એ જે મહાદેવના ગળામાં સર્પ છે ને, એ સર્પ પકડવા માટે દોડે છે. ઉતાવળો થાય છે, સર્પની સાથે રમે છે, સર્પને રમાડે છે. માં યશોદા ડરી ગયા. યોગી જોવો, તમારો સર્પ નાગ મારા કાનાને કરડશે. મહાદેવ કે મૈયા, આ તમારો લાલો કેટલાય નાગને નાથ છે, આ નાગને થયો થશે. મનોમન આજે હરી અને હર વાતું કરે છે. કાનું કે મહાદેવજી રહેવાનું નહીં, થોડા દિવસ પણ નો. હે પ્રભુ, તમે બાળક બનીને જન્મ લીધો હોય અને તમારા દર્શનથી હું કઈ રીતે વંચિત રહી શકું? આપી મને દર્શન આપી કૃતાર્થ કર્યો. આ બાજુ કાનો કહે છે કે મહાદેવજી, તમને મળવા માટે ક્યારનો રડું છું. એક આ મારી મૈયા મને ઘરની બહાર લાવે નહીં, ઘરની બહાર કાઢે નહીં. રડી રડીને તો હવે ગળું હુકાઈ ગયું છે. બે દી પછી તમારું કામ પડશે હો, આવજો. મહાદેવ કહે, હે ઠાકોરજી, તમે જ્યારે સ્મરણ કરો ને ત્યારે મહાદેવ તમારી ભક્તિમાં એક ડગલું આગળ ચાલશે. હરિ અને હરનું મિલન થયું. લાલાને વચ્ચે સુવડાવ્યો. ભગવાન મહાદેવે એમ કહેવાય આ પંચજન્ય શંખનો નાદ કર્યો અને ભગવાન ઠાકોરજીની મહાદેવે 5 પ્રદક્ષિણા કરી અને કેવા આશીર્વાદ આપ્યા. पंचबेर परिक्रमा करके श्रृंगीनाथ बजा यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. મહાદેવ કાનાને આશીર્વાદ આપ્યા. આ બાજુ બાપી કંસે સભા ભરી છે. મારો મારતલ મારો કાળ જન્મી ચૂકો છે. અનેક અસુરો આ સભામાં બેઠા છે.
મારા કાળને જો કોઈ મારીને આવે કે લઈને આવે એને હું મોં માગું ઇનામ આપીશ. પૂતના ઊભી થઈશ. પૂતના કોણ? વામન જન્મ જ્યારે ભગવાને લીધો અને ત્યારે જે રાજા બલિની બેન હતી એ જ બીજા જન્મે પૂતના બની. પૂતના એટલે કુબુદ્ધિ, અવિદ્યા. આજે પણ પૂતના છે હો. પૂતના એક પ્રતીક છે કુબુદ્ધિનું. ખરાબ બુદ્ધિ ચાલે, ભાઈ ભાઈઓને ભડવા ન દે, હાવુઓને ભડવા ન દે, પરિવારને ભડવા ન દે. એટલે સમજી લેવાનું આની બુદ્ધિ છે એ પૂતના જેવી છે, એટલે આ પૂતના છે. મંથરાય ગામે ગામ છે, પૂતનાય ગામે ગામ છે. પૂતના ઊભી થઈ કે હે કંસ, હમણાં જ હું જાઉં વ્રજની અંદર જેટલા જન્મેલા બાળકો છે ને બધા જ બાળકોને વિષપાન કરાવી અને મારી નાખું. પૂતના એમ કહેવાય માયા દ્વારા એક મનમોહક સ્વરૂપ લઈ અને ગોકુળની અંદર, નંદગાંવની અંદર, વ્રજની અંદર આવે છે. મીઠું મીઠું વાજિંત્ર વગાડે છે, વાયોલિન આવતી જાય છે. કાનાની સાથે જેટલા બાળકોએ અઠવાડિયામાં જન્મ લીધો હતો બધા જ બાળકોને પોતાના સ્તનમાં વિષપાન કરાવી, ઝેરપાન કરાવી અને મારી નાખ્યા. કેવું સૌંદર્ય લીધું છે, કેવું સ્વરૂપ લીધું છે માયા દ્વારા, કે એને જોઈને એની મીઠી વાણીમાં બધા ફસાઈ જાય. નંદ બાબાના આંગણે આવી છે. મૈયા બધાઈ હો, આપકે ઘર લાલો ભયો. તમને જન્મની વધામણી આપવા આવી છું. મનોમન કાનો કે મને ખબર છે તું હું કામ આવી છું. માતા યશોદાના ખોળામાં કાનો હતો એટલે યશોદાને એમ કે હવે વધામણી દેવા આવી છે તો આનું મોઢું મીઠું કરાવું. લ્યો જ ઘડીક તમે કાનાને રમાડો, હું તમારા માટે પેંડા લેતી આવું, તમને મોઢું મીઠું કરાવું. મનોમન કાનો કે માં આ મોઢું મીઠું કરવા નથી આવી, આ મારું મોઢું કડવું કરાવવા આવી છે. મૈયા યશોદાજી જેવા જ એમ કહેવાય રસોઈ ઘરની અંદર ગયા એટલે પૂતનાએ કાનાને લઈને દોટ મૂકી. ગામના ગોંદરે ગઈશ. પૂતનાએ જે માયા સ્વરૂપ હતું એ માયા સ્વરૂપ છોડીને પોતાના અસલી સ્વરૂપમાં આવી. 7 યોજન જેવી એની લંબાઈ હતી. પહાડ સમાન લાગે એ આ પૂતના. કાનાને એમ કહેવાય વિષપાન કરાવવા માટે તૈયાર થઈ છે, સ્તનપાન કરાવે છે. લાલાએ હરને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા. મહાદેવ આ ઝેર પીવું એ તમારું કામ છે. કાનાએ બંને આંખો બંધ કરી દીધી છે. કાનાએ એમ કહેવાય પૂતનાનું જે સ્તનમાં રહેલું વિષ હતું એ વિષનું પાન કર્યું, રક્તનું પાન કર્યું અને અંતે એમ કહેવાય કાનાએ પૂતનાના પ્રાણને પણ હારી લીધા. બોલીએ કૃષ્ણ કનૈયા. પૂતનાએ અહીંયા કાનાએ પૂતનાને જ્યારે ઉદ્ધાર કર્યો ત્યારે એને આંખ બંધ કરી લીધી. શું કામ? તો કે પેલું એને જન્મતા વેત માયાને મારી. શું કર્યું? પૂતના છે એક માયાનું સ્વરૂપ છે એટલે ભગવાન જિંદગીમાં પણ ક્યાંય માયામાં ફસાય નહીં એના માટે એને પૂતનાની સામું જોયું નહીં, આંખ બંધ કરી લીધી અને માયા ઉપર વિજય મેળવ્યો. આપણે બધાએ પણ માયા ઉપર, અવિદ્યા ઉપર અને કુબુદ્ધિ ઉપર વિજય મેળવવો જોઈએ. જન્મ પછી માયાથી પર થઈ જવું જોઈએ. માયાના બહુ મોહમાં રહેવાય. અત્યાર સુધી આપણે ભાગવત નહોતી સાંભળી એટલે કદાચ થોડું ઘણું મોહ હોય, પણ હવે તો છૂટી જવો જોઈએ ને.
માયા ઉપર ભગવાન કૃષ્ણએ વિજય મેળવ્યો. માયા ઉપર કદાચ આપણે હજી ન મેળવી શકીએ, પણ મૃત્યુ ઉપર વિજય મેળવજો. મૃત્યુ ઉપર વિજય એટલે મોતનો ડર મટી જાય ને એટલે મૃત્યુ ઉપર વિજય. મોતનો ભય નહીં રાખતા. આ ભાગવત છે ને ભવશક્તિ કીધી છે. ભવો ભવના રોગને મટાડવા વાળી આ ભવશક્તિ છે. અને હજી જો આ જન્મે સમજ્યા નહીં અને પ્રભુ સ્મરણ પ્રભુ ભક્તિ કરી નહીં એટલે પાછા કાગડા ને કૂતરા ને ગધેડા ને બિલાડા ને અનેક યોનિઓમાં પાછું 184 ભટકા જ કરવાનું છે. પાપ થયા હોય, પાપ કર્યા હોય એનો કોઈ વાંધો નથી. આ જેસલ જાડેજો કેટલા પાપ કર્યા હતા, અનહદ. સેલે તો એમ કહી દીધું જેટલા માથે જા વાળ સતી રાણી એટલા કુકર્મ મેં કર્યા. પણ તોય એને સમજાઈ ગયું, જ્ઞાન મળી ગયું, તોરલ રૂપી ગુરુ મળી ગયા. આજ પીર થઈને પૂજાઈશ. ઘણા એમ કે દાદા અમારાથી આ કઈ બહુ એટલી બધી ભક્તિ થાય નહીં. ઠીક, અમારે તો હવે વાડીનું કામ, ઘરનું કામ, ધંધા એવડા, ક્યારે આમાં ભક્તિ કરવી? અને કાયમ કે દાદા અમે એ ખાતાના જીવ જ નથી. લે હાલું કરવું છે પણ થતું નથી. ઘણા અમારી પાસે આવે ને બેન કે દાદા ધ્યાનમાં બેવું છે, પણ ધ્યાનમાં અમે જઈએ છીએ ને તો ધ્યાન લાગતું નથી. શૂન્ય અવસ્થામાં અમે જઈ નથી શકતા, શસ્ત્રાધાર સુધી પહોંચી નથી શકતા. મૂળાધારથી લઈને શસ્ત્રાધાર સુધીમાં પેલા તો તમારે તમારું વિશુદ્ધ ચક્ર જાગૃત કરવું પડે. વિશુદ્ધ ચક્ર ક્યાં આવે? ગળામાં. તમે ખોટું બોલતા બંધ થઈ જાઓ, જીવનમાં ક્યારેય અસત્ય ન બોલો, સત્યનું જ આચરણ કરો, એટલે આપોઆપ વિશુદ્ધ ચક્ર જાગૃત થઈ જાય. પછી તમારે મૂળાધારથી લઈને શસ્ત્રધાર સુધી પહોંચવું હોય ને તો તમે પહોંચી શકો. પણ ઉઠતા વેત ખોટું જ બોલીએ, પછી આપણે એમ કહીએ દાદા અમારા ધ્યાન નથી લાગતું. લાગે? આ શરીરમાં કેવડી તાકાત છે, બધું જ શરીરની અંદર છે હો, કઈ બહાર નથી. વિચાર કરો, ખાલી પેટની અંદર 35 ફૂટનું આંતરડું હોય, એ કેમ ગોઠવું હોય છે? મેં કીધું એમ આપણે ખાલી ખાવાનું હોવા જન્મ લીધો, ભગવાને આપી દીધું, આપણી ઉપર કૃપા કરી નાખી છે. અને ઘણા તો એવા વિચારતા છે કે આપણે કઈ મોક્ષ નથી જોતો, આપણે ભલે પાછી 84 લાખ યોની ફરવી પડે, ફરીને પાછું માણા બનવું. આ બધા ઋણાનું બંધન પ્રમાણે તમને જન્મ મળે છે. કાંઈક ને કંઈક તમે એકાબીજાથી ઋણી છો. પિતૃ ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. આ બધા ગ્રંથોની રચના ઋષિ મુનિઓ કરી, આને સાંભળીએ એટલે આપણે ઋષિ ઋણમાંથી મુક્ત થઈએ. યજ્ઞાદિ કર્મ કરીએ એટલે આપણે ઋષિ ઋણમાંથી મુક્ત થઈએ. દેવોની આરાધના કરીએ એટલે આપણે દેવ ઋણમાંથી મુક્ત થઈએ. પિતૃ પાછળ પ્રેત બલિ, નારાયણ બલિ, પંચબલિ આવી શ્રીમદ ભાગવત ગાથાનું ગાન કરીએ એટલે આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થઈએ. પણ કર્મના ઋણાનું બંધન છે એ આજ તમારી પાસેથી કોઈ તમને છેતરીને ધૂતીને કાંઈ લઈ જતું હોય કે તમારે કોઈ પાસેથી લઈ આવ્યા હોય. ઘણાને આપણને ખબર, દુકાનવાળાને ભૂલમાં બિચારાને 100 રૂપિયા વધારે પાછા દેવાઈ ગયા હોય ને આપણને ખબર હોય કે આને બિચારાએ ભૂલમાં આપણને વધારે આપી દીધા છે, તો આપણે ખિસ્સામાં નાખી દઈએ. પાછું હું કહી દુકાનવાળાને ગળું કરી નાખ્યું. હા, અને કા કોકને દેવા લેવાના હોય ને ભૂલી ગયો હોય ને તો આપણે મનોમન રાજી થાય. એ રાજી થામા, આ તને ખબર નથી તું કેવડું ઋણ ચડાઈશો. 1 રૂપિયાનું ઋણ હશે ને તો એ ચૂકવવા તારે બીજો જન્મ લેવો પડશે. એક રાજાનો દીકરો 20 વર્ષનો દીકરો લગ્ન થયા પછી એ દીકરો બીમાર પડ્યો.
40 દિવસની અંદર એટલો બધો ખર્ચો કર્યો, એટલો ધન ખર્ચ્યું, દીકરો બસી ન શક્યો, અંતે એનું મૃત્યુ થયું. હમણાં જ જેના લગ્ન થયા છે, જેને 1.5-2 મહિના જ થયા છે, એ નવી એમ કહેવાય નવવધુ વિધવા થઈ. એક મહાત્માજી આવ્યા, પ્રશ્ન કર્યો દીકરાના બાપે કે ભાઈ મારો દીકરો આટલો રૂડો રૂપાળો, આટલો સંસ્કારી, બધી રીતે સારું હતું, એકાએક એના લગ્ન થયા ને આટલી બધી બીમારી સંડોવાઈ ગઈ, કેટલા લાખો રૂપિયાનો મેં ખર્ચો કર્યો અને અંતે બચ્યો તો નહીં, મૃત્યુ પામ્યો. ત્યારે મહાત્માએ એને આગળના જન્મની કીધી કહાની કીધી કે આગળના જન્મની અંદર એક સૈનિક હતો ને એનો તું મિત્ર હતો. આ દીકરાનો બાપ એ સૈનિકનો આગળના જન્મની અંદર મિત્ર હતો. હવે એ સૈનિક એક દિવસ યુદ્ધ થતું હતું ને યુદ્ધની રણભૂમિની અંદર ઘોડી ઉપર બેઠો હતો ને યુદ્ધ સમાપ્ત થયું એટલે બધા જ સૈનિકો પાછા વળી ગયા અને આ એક સૈનિક એની ઘોડી દુશ્મનોના પટાંગણની અંદર જતી રહી, દુશ્મનોની વચ્ચે જતી રહી. એટલે એ દુશ્મનોએ આ સૈનિકોનો વધ કરી નાખ્યો, મારી નાખ્યો. એટલે એ સૈનિકના પૈસા આ એના મિત્ર પાસે લેવાના હતા. એ સૈનિકના જે કાંઈ પણ મૂડી હતી, મૂડી એના મિત્રને આપી હતી, એના દોસ્તારને આપી હતી. એટલે આને તો એમ કે હવે કોઈને ખબર નથી ને મારો મિત્ર તો મરી ગયો, હવે એના ઘરના ને ઘરવાળાને કોઈને પૈસા પાછા દેવાની જરૂર નથી. એટલે બધા જ પૈસા એ દબાવીને બેસી ગયો. જોજો માણસની આ કળયુગની વૃત્તિ કેવી થઈ ગઈ છે. એ ભાઈ ભાઈના ગળા કરી નાખે છે. હા, કારણ કે મોટો ભાઈ હોય, બધો વહીવટ વ્યવહાર એના હાથમાં હોય, નાનો બિચારો રેડે રાખતો હોય. નોખા થાય ને ત્યાં સુધી વાંધો ન હોય, જેવા નોખા થાય ને એટલે મોટો ભાઈ એનું કરીને જ બેઠો હોય અલગ. નહીં કરતા. ભાઈએ ભાગ જે આવે છે ને એ પ્રમાણે આપી દેજો. પંચનો 1 રૂપિયો તમારા ઘરની અંદર નહીં રાખતા, કારણ કે એ પંચનું જે છે ને થોડુંક એ તમારું બધું લઈને જતું રહેશે. ભાઈ ભાઈ એક શેઢા હાટું વરહના વાણા વિયા જાય, બોલતા નથી, મરે વ્યવહાર ન હોય. હા, પાડોશી અરે પાછો દાંત કાઢીને રહેતો હોય, શેઠા હગાવાલા હોય એની એને મોતથી રહેતો હોય. હગો ભાઈ છે એ બાજુમાં દિલ દુભાવતો હોય, એનો આત્મા દુભાતો હોય. અને હું તો એટલું કહું વાલા ભક્તો દરેકને, તમારે ભાઈ ભાઈ સાથે જો કાંઈ પણ વાંધા હોય ને, બહટી હોય ને, ગમે એવી કદાચ તમારાથી ભૂલ થઈ હોય, એનાથી ભૂલ થઈ હોય, ગમે એવા જીવનમાં બનાવો બની ગયા હોય, ગમે એટલા અબોલા હોય, ગમે એટલી ગાંઠું પડી ગયું હોય, પણ જો આ કથાના માધ્યમથી તમે એક મનોમન નક્કી કરજો કે ભાઈ બધો જ રી રાગ મૂકીને મારે મારા ભાઈ હારે સુધારી નાખવું છે. હવે મારે મારા ભાઈ હારે અબોલા કે વેરઝેર કાંઈ પણ રાખવું નથી. અને હું તો કહું આટલા વર્ષ ત્યાં સેટારિયા હોય ને જો અબોલા હોય ને તો જઈને એને મળો ને, એક ભાણા બેહીને જમો ને, એક વખત ગળે ભેટી લ્યો. તમને હું કહું ને, આ તમારા ભાઈ ભાઈના અબોલામાં બીજાએ બહુ મજા લીધી છે. ઓલાએ કીધું કાંઈક હોય ને તમને આવીને કઈ કાંઈક જાય, બસ એ વાતોમાં ને વાતોમાં તમને એનાથી એટલું ઝેર પેદા કરાવી દે, એટલો વેર પેદા કરાવી દે કે જાણે તમારી માનો દીકરો ભાઈ નહીં, તમારો દુશ્મન હોય. હું તો કહું આ ગધામાં બેઠા ને એમાં જો કોઈ ભાઈ ભાઈ ને અબોલા હોય ને તો આજ મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ કથા પૂરી થાય ને એટલે પહેલા એને મળજો. એટલે આ સૈનિક મરી ગયો એટલે બધું એને દબાવી લીધું કે આ બધું હવે મારું છે, મારે કોઈને દેવાનું નથી. ત્યારે આ મહાત્માએ આને કીધું, જેનો દીકરો મરી ગયો ને, જેને બહુ ખર્ચો કર્યો. એટલે ભાઈ કીધું કે ભાઈ આ કથા તમે, આ દ્રષ્ટાંત તમે મને કાં આપો છો?
તો કે આગળના જન્મની અંદર આ તારો મિત્ર હતો, એ જ સૈનિક હતો, એના જ પૈસા તે પડાવી લીધા હતા, એટલે આ જન્મે તારી ત્યાં તારો દીકરો થઈને આવ્યો. આ લગ્નમાં એટલા ખર્ચા કરાવ્યા, લગ્ન પછી બીમાર પડ્યો, એના દવા દારૂમાં તે એટલા ખર્ચા કર્યા, જે એનું ઋણ હતું એ ઋણ કરતા 3 ગણું તારી પાસે લઈને ગયો. તો કે હાલો મારો વાક, મેં મારા મિત્રનું જે ધન હતું એ હરણ કરી લીધું, બચાવી પાડ્યું, એ એના ભાગનું હતું, એના મારા કર્મ એવા હતા તે લઈ ગયો. પણ આ મારી નવી વહુનો શું વાક? આ હજી પૌણીને આવી 2 મહિના નથી થયા અને અત્યારથી વિધવા. તો કે આ કોણ છે ખબર છે? બધી જ સૈનિકોની ઘોડીઓ પાછી વળી ગઈ અને આ એક ઘોડી આને ડગો આપીને દુશ્મનોના પટાંગણની અંદર જતી રહી. એ ઘોડી જે હતી ને એ બીજા જન્મે આની ઘરવાળી થઈને આવી. એના કારણે આનું મૃત્યુ થયું, એટલે આ જન્મમાં એ દુઃખી થાય. એટલે કયા જન્મનું કયું બંધન, કયું ઋણાનું બંધન આપણે ચૂકવવું પડે ને એ ખબર નથી. એટલે વાલા ભક્તો હું કહું છું, સેતી જાજો, કોઈનું પણ 1 રૂપિયાનું ઋણ માથે નહીં રાખતા. જેટલું થાય એટલું પરમારથ કરજો, બીજાને ઉપયોગી થાજો. પાપ એટલા કર્યા છે ને, એ પાપનો પસ્તાવો કરવા માટે પ્રભુ સ્મરણ કરી જ લેજો. આપણે નકરું ઋણ ચડાવી જઈએ છીએ. ઘણા આવે ને એટલે એમ કે બ્રાહ્મણનું બહુ ન ખવાય, શું કહે, આશ્રમનું બહુ ન ખવાય, મંદિરનું બહુ ન ખવાય. હું તો કહું છું, બ્રાહ્મણના ઘરે કે આશ્રમમાં કે મંદિરમાં કે આવી કથા ચાલતી હોય ત્યાં જમવાનું મળે ને તો પહેલા થાળી લઈને બેસી જાજો. બ્રાહ્મણના ઘરે જો તમને આમંત્રણ મળે ને તો હવની મોર લઈને થાળી બેસી જજો. કોઈ ગુરુદ્વારો હોય, કોઈ આશ્રમ હોય ને તો ત્યાં હવની મોર થાળી લઈને બેસી જાજો. કારણ તો કે તમે જેવી જગ્યાએ અન્ન લેશો ને એવા તમારા વિચારો થશે. આશ્રમમાં પ્રસાદ લીધો હશે તો કંઈક સારી બુદ્ધિ આવશે, બ્રાહ્મણના ઘરે જેમાં આવીશું તો કંઈક સારી બુદ્ધિ આવશે. પણ આપણે કેવા આવડા હાલીએ, જો આનું બ્રાહ્મણનું ન ખવાય હો, લે એ કઈ હું ઝેર નાખીને ખવડાવે છે. ખવાય કોનું નહીં ખબર? લોભીનું, ધુતારાનું. અતિ લોભી હોય ને એ કદાચ હોનાની થાળીમાં જમાડે ને તો અહીંયા જમવા નહીં બેહવાનું. ભગવાન કૃષ્ણે એટલે તો આ દુર્યોધનના 56 ભોગ છોડી દીધા, ઠોકર મારીને વી આવ્યા. ઓલા વિદુરે ભલે તાંદળિયાને ભાજી કરીને ખવડાવી, તોય ખાધી. એક ધુતારાનું કોઈ દી નહીં ખાવાનું. લોભી અને ધુતારા હોય ને એના ઘરે કદાચ ગમે એવા સંબંધ હોય એની ત્યાં જમવા 56 ભોગ હોય તો નહીં બેસવાનું. પણ બ્રાહ્મણ હોય, ક્યાંય આવી કથા વાર્તા ચાલતી હોય, કોઈ આશ્રમ હોય ને ત્યાં પહેલા પ્રસાદ સમજીને ગ્રહણ કરી લેવી. કારણ કે કરેલા પાપ છે ને, પાપ થોડાક ઓછા થાય. જેસલ જાડેજા એટલા પાપ કર્યા હતા પણ અંતે પસ્તાવો કરી લીધો. આપણે પણ આ 7 દિવસની કથામાં જે કરેલા પાપ છે ને યાદ કરીને એને પસ્તાવો કરી લઈએ. હા, એક વાત તો નક્કી જ છે કે આપણું થોડુંક પુણ્ય જે પડ્યું છે. કારણ જો આપણું પુણ્ય ન પડ્યું હોય ને તો આપણે આ કથાના પંડાળની અંદર બેસી ન શકીએ. એટલે કથાના પંડાળ સુધી પરમાત્માની સામે આવી ગયા છીએ. એટલે એક વાત નક્કી છે કે હજી આપણને પ્રભુ એની નજીક રાખવા માંગે છે તો આપણે હિંમત કરીને ભક્તિના માર્ગે એક ડગલું દિવસે ને દિવસે આગળ ચાલી અને એના સુધી પહોંચી જઈએ અને કરેલા પાપનો પોકાર કરીએ. જેમ તોરલ જેવી ગુરુ જેસલ જાડેજાને મળી ગઈ અને અનહદ કરેલા પાપ હતાની પાપમાંથી છોડાવી અંતે જેસલ પીર કરી અને આજે પણ પૂજાય છે. આવો 2 ઘડી બારોટને સાંભળીએ. એ પાપ તારું પોકાર